પાછો વીટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું તોરલ। આજની વાતની શરૂઆત રાહત इंदौरीना एक शेर साथे। कॉलेज के सब बच्चे चुप है, कागज की एक नाव लिए। कॉलेज के सब बच्चे चुप है, कागज की एक नाव लिए। चारों तरफ दरिया की सूरत, फैली हुई बेकारी है। आप समझी ज गया हशो કે આજે કેમ આ શેરથી આજની વાતની આપણે શરૂઆત કરી રહ્યા છીએ। સૌથી યુવાન દેશ ભારતમાં સૌથી સળગતી સમસ્યા હવે બની ચૂકી છે આ દેશમાં અને એ છે બેરોજગારી। અને આ અમે નથી કહી રહ્યા, આ હકીકત વિશે જે કહી રહ્યા છે તે છે આંકડા। નેશનલ સેમ્પલ સર્વે ઓફિસ એટલે કે એનએસએસઓના જે આંકડા છે તે ભારતની બેરોજગારીની સમસ્યાનો ચિતાર આપવા માટે પૂરતા છે। 2017-2018માં બેરોજગારીનો દર છેલ્લા 45 વર્ષમાં ન હોય તેટલો નીચો હતો અને તેવામાં 2018-2019ના આંકડા જે ડિસેમ્બર સુધી જાહેર થવાની વાત હતી તે હજુ સુધી જાહેર પણ કરવામાં આવ્યા નથી। આંકડા મુજબ નોટબંધી જીએસટી બાદ ઘણી બધી લોકોની નોકરીઓ ગઈ હતી અને તેવી જ પરિસ્થિતિ હવે કોરોના કાળમાં પણ આપણે જોઈ રહ્યા છીએ। છેલ્લા આ સમયમાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો છે, તેમાં પણ સરકારી નોકરીઓ મેળવવાના તેના પોતાના જ અનેક પ્રશ્નો છે। છેલ્લા દિવસોમાં ભરતીની પ્રબળ બની રહેલી માંગ, સોશિયલ મીડિયા પર બેરોજગારીના પ્રશ્નો જે રીતે ટ્રેન્ડ થઈ રહ્યા છે તે અને યુવાનોના સમયાંતરે થયેલા આંદોલનો સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનોની વ્યથા રજૂ કરવા માટે પૂરતા છે। એવામાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી આજની જે જાહેરાત છે તે રાહત આપનારી તો લાગી રહી છે। રોજગારનો રસ્તો ખોલતી જાહેરાત જે સરકારે કરી તે શું રાહતરૂપી બની રહેશે? બેરોજગારીના પડતર પ્રશ્નોમાં આ નિર્ણય કેટલો મલમરૂપી સાબિત થઈ શકે છે? આ જ મુદ્દા પર કરીએ આજનું મહામંથન। તો રાજ્ય સરકાર દ્વારા આજે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે અને એ જ જાહેરાતને અનુલક્ષીને આજે મહામંથન પણ આપણે કરવા જઈ રહ્યા છે। ત્યારે ગેસ્ટ પેનલ આપણી સાથે જોડાઈ ચૂકી છે। કોંગ્રેસમાંથી નેતા જયરાજસિંહ પરમાર આપણી સાથે ચર્ચામાં ભાગ લેવા માટે જોડાયા છે। વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલ છે, આંદોલનકારી દિનેશભાઈ બાંભણિયા છે અને ઉમેદવાર નિરાલીબેન મોલિયા પણ જોડાઈ ગયા છે। આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે। સૌથી પહેલો સવાલ દિનેશભાઈ આપને, ઘણા લાંબા સમયથી આપ પણ આ આંદોલન સાથે જોડાયેલા છો। આજે જે જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જે રીતે નિમણૂક પત્રો આપવાની જે જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? સૌથી પહેલા પ્રતિક્રિયા। સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર લોલીપોપની પર્યાય શબ્દ વાપરવો પડે એવી આજે ફરીથી પુરવાર કરી આપ્યું આ લોકોએ। સરકારે જાહેરાત કરી કે અમે 8000 ભરતીઓની નિમણૂકો પૂરી કરશું। હવે કઈ ભરતી 2012ની કરશે, 2015ની કરશે, 2016ની કરશે કે 2018ની કરશે? ગુજરાત સરકાર આજે 2012ની ભરતીઓની નિમણૂક નથી કરી શકી તો હવે આજે કઈ નિમણૂક આપવાની એની કોઈ હજી એની પાસે ગાઈડલાઈન પણ નથી, ખબર નથી। અમે વારંવાર પ્રશ્ન પૂછી રહ્યા છીએ કે તમે વિદ્યાર્થીઓ સાથે વાતચીત શું કામ નથી કરતા? વિદ્યાર્થીઓની જે વાતચીત છે એ તમે સમજ્યા વગર કેમ તમે દર વખતે આવી જાહેરાતો કરી દો છો? તો આજે સરકારે આજે ફરીથી સવારમાં 9 વાગ્યામાં એને ખબર પડી કે ભાઈ આ ગઈકાલે જીપીએસસી વાળા મળ્યા છે, ભાઈ કરી દો ને જાહેરાત, પછી ક્યાં પ્રજા જોવે છે? અને હકીકતે પ્રજાને પણ આ બાબતની ટેવ પડી ગઈ છે કે જાહેરાતો આવે ને ત્યારે વધારવાના પ્રયાસો થાય, જાહેરાતો થાય। ગુજરાત સરકારે તોરલબેન આજ સુધીમાં જેટલી જાહેરાતો કરી છે, જેટલી બી પરીક્ષાની હોય, ચાહે ખેડૂતોના વ્યાજ માફીની હોય, દેવાની હોય, કે તે તમામ વાહિયાત સાબિત થઈ છે। અને મુખ્યમંત્રીને પૂછો કે મને ખબર નથી, પણ જ્યારે આજે મુખ્યમંત્રીએ ખુદે જાહેરાત કરી છે ત્યારે અમારી એક એવી પણ ઈચ્છા છે કે ગુજરાત સરકાર આજે તારીખવાર યાદી બારી પાડી દે કે ભાઈ અમે આ 2012ની અત્યારે કરશું, 2015ની કરવાના છીએ, 2016ની કરશું, કારણ કે તો 2015 વાળા રાહ જોવે કે ના જોવે એ સરકાર લોકોને ખબર પડે। ગુજરાત સરકાર તાઇફા અને વાયદા સિવાય કોઈ વસ્તુમાં માનતી નથી અને વાયદા સિવાય એનું કોઈ જાતનું પ્લાનિંગ નથી હોતું। તમે આજે મૂર્ખતા તો જોવો જાહેરાત કરવાની બેન। એણે એમ કીધું કે 5 મહિનામાં અમે 20,000 નોકરી ભરતીઓ આપશું। અત્યારે એમ કીધું ભાઈ આની તારીખ આપો કે અમને કોરોના છે, તારીખ અપાય એમ નથી। હવે તમે તારીખ નથી આપતા, જે 2017માં પરીક્ષાઓ લેવાઈ ગઈ છે, જે પરીક્ષાના ફોર્મ ભરાઈ ગયા છે, જે વિદ્યાર્થીઓ 3 વાર પરીક્ષા આપીને તમે તમારા ટેકનિકલી કે કૌભાંડોના લીધે આજે વિદ્યાર્થીઓ રસ્તાઓ પર છે, તમને એ શરમ આવી જોઈએ। મારે આ ભાષા કદાચ વાપરી ના વાપરી મને ખબર નથી, પણ જાહેરાત કરનાર એ પણ વિચારવું જોઈએ કે હું છેલ્લા 5 વર્ષથી આ સરકાર અમે ચલાવી રહ્યા છીએ ત્યારે આ સરકારમાં કેટલી અમે ફીલફૂલ કરી શક્યા છીએ। આજે 74 યાદી અમે પોતે આપી છે સરકારને કે ભાઈ આ બધી નિમણૂકો બાકી છે, આનું શું કરવાના છો? તો સરકાર પાસે એ નથી। એના કરતા બી મોટી બેન તમને વાત કરું કે 2015માં ભરતી લઈ લીધી, પરીક્ષા લઈ લીધી,
આસિસ્ટન્ટ પ્રોફેસર લેક્ચરરની. હવે 2020માં ઠરાવ બહાર પાડે છે કે અમારી પાસે હવે જગ્યાઓ નથી એટલે અમે આ ભરતીઓ બંધ કરીએ છીએ. હવે 5 વર્ષ સુધી વિદ્યાર્થીના ભવિષ્યનું શું? ગુજરાત સરકાર કોઈ પણ જાતના હિસાબ વગર રાતે એમ થાય કે માસને 1000 રૂપિયા એટલે 1000 કરી નાખે, 50,000 લાગે 50,000 કરી નાખે, પછી એમ લાગે કે ના હેલ્મેટ નથી પહેરવું તો કાઢી નાખે. કોઈ પણ જાતની નિર્ણાયક સ્થિતિમાં સરકાર છે નહીં. અમે આજે ખાલી વાતચીત કરવાની વાત કરી રહ્યા છે. જો સરકારની દાનત સાચી હોત, અમારો ખુલ્લો આક્ષેપ છે કે સરકારની દાનત સાચી હોત તો વિદ્યાર્થી સંગઠનો સાથે વાતચીત કરી હોત, અને વાતચીત કર્યા પછી શું એને રાતે રાતે એવી ઉતાવળ પડી કે આ જાહેરાત કરવી પડી? એટલે આ માત્ર એક જાહેરાત જ છે એવું આપનું માનવું એવું છે કે આ માત્ર કહી દેવામાં આવ્યું છે કે આ રીતે ભરતી કરવામાં આવશે, પત્રો આપવામાં આવશે? મારી વાત જ બેન એ છે કે હમણાં ભારતીય જનતા પાર્ટીના પેનલમાંથી કોઈ પણ જોડાય, આપણે એને કહીશું ભાઈ તમે દિલ ઉપર હાથ રાખીને પૂછો કે તમને લાગે છે કે જાહેરાત છે કે થશે? ઠીક છે, ઠીક છે. નિરાલીબેન, ઘણા લાંબા સમયથી યુવાનો અનેક રીતે આંદોલન કરી રહ્યા છે. ટ્વિટર પર પણ જે રીતે ટ્રેન્ડ થઈ રહ્યું છે, બેરોજગારીને લઈને જે સમસ્યા છે, સતત આંદોલનો કરવા પડે છે. બહેનો હોય, ભાઈઓ હોય, તમામ યુવાનોએ આંદોલન કરવા પડે તો સરકાર સુધી આખી વાત પહોંચે છે. અને ઘણા લાંબા સમયથી તો એવું કહેવું પણ અતિશયોક્તિ નહીં હોય કે જે યુવાનો છે તેમના માટે રોજગાર જ અત્યારે નારેબાજી છે કે બેરોજગારી છે. હા, ચોક્કસ તમારી વાત સાચી છે કે ઘણા ટાઈમથી અમે ટ્વિટર ટ્રેન્ડ ચલાવી છે. સરકારને જે આંખ આડા કાન કરી રહી છે એ બાબતે અમે જગાડવા માટે ટ્વિટર ટ્રેન્ડ ચલાવે છે. શરૂઆતથી અમે આવેદન નિવેદનથી એક શિક્ષિત બેરોજગાર તરીકે અમે જે ટેગ લગાડ્યું છે દરેક ગાઈડલાઈન પ્રમાણે અમે દરેક સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બધા જ પાલન કરતા હોવા છતાં પણ જો અમારા આગેવાનો હોય અથવા તો વિદ્યાર્થી ઉમેદવારો હોય એને વારંવાર ટોર્ચર કરવામાં આવે, અડધી રાત્રે એમના ઘરે જઈ એના ફેમિલી મેમ્બર્સને અને એને પણ ઉઠાવી લેવામાં આવે, તો આ એક લોકશાહી દેશમાં અયોગ્ય કહેવાય. જો તમે તમારી વિરોધ અથવા તો તમારો જે મુદ્દો છે એને તમે જ્યારે જનતા સમક્ષ લાવો છો અથવા તો જે તે સરકાર સામે રજૂઆત કરો છો ત્યારે જો તમને પોલીસ દ્વારા દમનગીરી કરવામાં આવે અથવા તો તમને જે તે જિલ્લાઓમાંથી ધમકી ભર્યા ફોન કરવામાં આવે અને પોલીસ તમારી પાસેથી ગમે ત્યારે કોઈ પણ જાતની બાહેંધરી લખાવી લે, એ ખરેખર અન્યાય છે. યુવાનોની ચોક્કસ તમને પહેલેથી જ જણાવી દીધેલી માંગ છે કે જે ભરતીઓ અટકેલી છે એની નવી તારીખો પાડવામાં આવે, જે ઉમેદવારો નિમણૂક પત્રો બાકી છે એને નિમણૂક પત્રો આપવામાં આવે અને જે ભરતીના પરિણામો જાહેર કરવાના બાકી છે એ જાહેર કરવામાં આવે. આ 3 ડિમાન્ડ સાથે દરેક વખતે યુવાનો રોડ ઉપર આવે એવું જ જો સરકાર ઈચ્છતી હોય તો આ બાબતે હવે જરૂરથી દરેક વાલીઓએ પણ આગળ આવવું જ રહ્યું. બિલકુલ. દિલીપભાઈ, સામાન્ય રીતે જનતાના મનમાં હંમેશા એવા સવાલ થતા હોય છે અને આજે જાહેરાત થઈ, એ જાહેરાતની સાથે બી સ્વાભાવિક લોકોના મનમાં અનેક તર્ક થવાના સ્વાભાવિકપણે એવું કહેવામાં આવતું હોય છે અને એવું માનવા પણ આવે છે. અને ખાસ કરીને આપણે જોતા પણ હોઈએ છીએ કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે જાહેરાતો અનેક પ્રકારની થતી હોય છે. યુવાનોનો આક્રોશ આ વખતે ચરમ પર છે, તે તમામ લોકો જાણે છે. સરકાર પણ એ વાતથી સ્વાભાવિક માહિતગાર હોય જ હોય અને તેવામાં પણ જ્યારે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે કે પેટા ચૂંટણીઓની જ્યારે આપણે વાત કરી રહ્યા છે તે નજીક આવી રહી છે, એવામાં આ જાહેરાત લોકોના મનમાં તો સવાલ થવાના છે. એટલે એ તમે ઉલ્લેખ કર્યો તોરલ એવો તો છે કે હવે નજીક આવી ચૂંટણી 3 મહિના નવેમ્બરમાં આવી જશે બિહારની ચૂંટણી સાથે એવું લાગે છે. એટલે એની સાથે તો જોડી જ શકાય. પણ એના કરતા ઇન્ટરેસ્ટિંગ એ છે કે હજી તો ગઈકાલે કેન્દ્ર સરકારે કહ્યું કે ભરતીઓ કરવી નહીં, જરૂર ન હોય ત્યારે અહીંયા ગુજરાત સરકાર કહે છે કે અમે ભરતી કરીશું. પછી આમાં પેલા એવું લાગ્યું કે આ તો નવા મંત્રાલય આજે સ્પષ્ટતા કરી છે કે ભરતી થઈ શકશે. જી, કેન્દ્ર સરકારનો નિર્ણય છે પણ પક્ષ તો એક જ છે અને એની પાછળ જે ઉદ્દેશ છે કે બધાને નુકસાન થયું છે, ગુજરાત સરકારને નુકસાન નથી થયું. એટલે જે કેન્દ્ર સરકારને જે સમસ્યા નડે છે ગુજરાતને નહીં નડતી હોય તો છે, એના કરતા પણ આ નવી નોકરીઓ હશે એવી કદાચ યુવાનોને લાગ્યું હશે. પણ આ તો પછી ખબર પડી ધીમે રહીને કે આ તો એક પ્રક્રિયા કરવામાં જાહેરાત કરવા જેવું કઈ હતું ક્યાં. આ તો એક પ્રક્રિયા હતી જે તમારે કરવાની છે, થોડાક પ્રોસેસ બાકી રહી ગઈ છે. એમાં કોરોનાનું બહાનું છે. હવે કોરોના દરમિયાન તમે રાજકીય એક્ટિવિટી તો બહુ બધી કરો છો, તો આ તમે પત્રો આપવાનો અને બાકીની પ્રોસેસ ધારી હોત તો કરી પણ શકાય એમ હોત. જી, એટલે આમાં મને લાગે છે જાહેરાત કરવા જેવું કંઈ હતું નહીં અને એક પ્રક્રિયાના ભાગરૂપે તમે આપી દીધી હોત તો થઈ જાય. બીજું, જેટલી પ્રક્રિયા જેટલી પરીક્ષાઓ લેવાઈ ગઈ છે અને જેટલાની ભરતી કરવાની છે થોડીક જ બાકી છે એની થઈ જવી જોઈએ, એની સાથે હું સહમત છું. પણ હું ઓવરઓલ આ સરકારની જાહેરાતને કારણે જે ચર્ચા થઈ છે હું એના કરતા થોડો જુદો મત એટલા માટે વ્યક્ત કરું છું કે બેકારી દૂર કરવા માટેનો ઉપાય સરકારી નોકરી નથી. આ એક વાત બહુ સમજી લેવા જેવું છે. સરકારી નોકરી બેકારી દૂર કરવા માટે નથી આપવાની. સરકારી તંત્રની નોકરી એટલા માટે આપવી જોઈએ કે આપણું તંત્ર બરાબર ચાલે. તમારે સરકારી તંત્ર ચલાવવા માટે કેટલા લોકો જોઈએ છે એ પ્રમાણે ભરતી કરવાની હોય. તમારે શિક્ષણ અને આરોગ્ય 2 પાયાની વસ્તુ છે.
એમાં પ્રજા હેરાન ના થાય ને પ્રજાને સારામાં સારું શિક્ષણ મળે ને સારામાં સારું આરોગ્ય મળે એટલી ભરતી તમારે કરવી જોઈએ ને તમારું તંત્ર ચાલે. પણ સરકારની મૂળ જવાબદારી એ છે કે વાતાવરણ એવું ઊભું કરે અને આર્થિક સ્થિતિને અને અર્થતંત્રને એવી રીતે સુધારે કે લોકોને નોકરી મળે. આજે ચિંતા એ છે નોકરીઓ ઘટી છે. 20,000 કઈ નથી સાહેબ, આટલા આંકડા જુઓ. 1900 ને આજે CMI ના આંકડા જાહેર થયા છે, NSSO ના આંકડા તો ખબર નહીં ક્યારે જાહેર થાય. 1930 ની મંદીમાં જેટલી નોકરી નહોતી ગઈ એટલી નોકરી આ વખતે ગઈ છે. અને આપણને એમ થાય છે કે કોરોનાને કારણે ગઈ. કોરોનાને કારણે તો આખો પ્રવાહ આખો પેલો ડેમ તૂટી ગયો, બંધ તૂટી ગયો એવું લાગે છે. આની શરૂઆત નોટબંધીથી થઈ ગઈ હતી અને આપણને યાદ નથી કે માર્ચમાં આપણે લોકડાઉન કર્યું ત્યારે ખાલી 7-8 અઠવાડિયું જ બાકી હતું માર્ચનું. એક ક્વાર્ટરમાં બાકી તો ખુલ્લું હતું બધું. એક ક્વાર્ટરમાં પણ GDP સૌથી નીચે ગયો છે. ગયા સપ્ટેમ્બરથી જે નીચે જવાની શરૂઆત થયું છે ને ગયા સપ્ટેમ્બરના આગળથી 2002 વર્ષ પહેલાથી બેકારીનું પરિણામ જે વધ્યું છે એ અત્યારે અનહદ વધ્યું છે. પેઇડ નોકરી ગઈ છે ને જેની નોકરી બચી છે એના પગાર ઘટી ગયા. એટલે આ છે ને ચિંતા એ કરવા જેવી છે. તમે આ બધી જાહેરાત કરવાનો મતલબ નથી કે અમે 20,000 લોકોને લેટર આપી દઈશું. સરકારે અત્યારે એ કહેવાની જરૂર છે કે જ્યારે પણ 2-3-4 મહિનામાં થોડી રાબેતા મુજબ સ્થિતિ થાય ત્યારે તમે GDP જેટલો થવો એટલો થાય, તમે નોકરી કેટલી ઊભી કરી શકો, આ બહુ અગત્યનો સવાલ ગુજરાત અને આખા દેશમાં થઈ ગયો છે. બિલકુલ. આપણી સાથે ભાજપમાંથી નેતા જયેશભાઈ વ્યાસ પણ જોડાઈ ગયા છે, જન અધિકાર મંચના અધ્યક્ષ પ્રવીણભાઈ રામ પણ છે. આપ બંનેનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. જયેશભાઈ, સીધો સવાલ હું આપને પૂછવા માંગીશ કે અનેક વખત જાહેરાતો અનેક પ્રકારની સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે. આ પણ એક જાહેરાત છે, સારી જાહેરાત છે. રોજગારલક્ષી નિર્ણય યુવાનો માટે રૂપાણી સરકારે લીધો છે તેવું લોકોને લાગી પણ રહ્યું છે. યુવાનો કદાચ માની પણ લે છે, પરંતુ આ જાહેરાતને અમલીકરણની દિશામાં કેવી રીતે આગળ લઈ જશો, ક્યારે લઈ જશો, તે સવાલ તમામ લોકોના મનમાં છે. જવાબ આપની પાસેથી લઈશું. તોરલબેન નમસ્કાર. જી. પેનલિસ્ટોને નમસ્કાર અને દર્શક મિત્રોને. સૌ પ્રથમ તો આ જાહેરાતને સર્વ સમાજમાં ની દ્રષ્ટિએ પણ વધાવીએ છીએ. એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પક્ષમાં અમારા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જે રીતે એને એક માર્ગદર્શન આપી, દિશા દર્શન અને સ્પષ્ટ આજે જે જાહેરાત કરી છે તેમને વધાવતા આનંદ એટલા માટે થાય છે કે ભૂતકાળની અંદર છેલ્લા 4 વર્ષમાં 1.25 લાખ ભરતી સીધી ભરતી થઈ. ચાહે GPSC હોય, ગૌણ સેવા પરિષદ હોય, જિલ્લા પંચાયતના લગતા મંડળની દ્વારા ભરતી થઈ હોય, કુલ મળીને 1.25 લાખ ભરતી લાગવગસાઈ વગર પારદર્શક રીતે તોરલબેન આ ગુજરાતમાં થઈ છે. એટલે કોઈ પણ વાતને હું હમણાં થોડું સાંભળતો હતો કે માત્ર નકારાત્મકતા રીતેની રીતે જોવું. લોકશાહી છે, ડેફિનેટલી દરેક મુદ્દાઓ ઉપર આવવા જોઈએ, દરેક ઉપર ચર્ચા થવી જોઈએ, આપણે એને આવકારીએ છીએ. પરંતુ સાથે જાહેરાત થઈ છે બધું જ ખોટું છે, એમાં કંઈ જ નથી, આ રીતે વાત કરવી, આ પ્રકારની વાત પણ ક્યારેક એમ લાગે છે કે જો તંદુરસ્ત રીતે થાય તો વધારે સારું લાગે. વાત બીજી રહી કે આપણે ભૂતકાળની અંદર પણ જોબ ફેર દ્વારા લાખોની સંખ્યામાં કહી શકાય એવા લોકોને સીધી કે આડકતરી રોજગારી ગુજરાતમાં મળી છે. નંબર 3 કે આજે જે આપણે જાહેરાત કરી છે એમાં આપણે ક્યારેય નથી કીધું કે અમે નવી ભરતીની વાત કરી રહ્યા છીએ અને સરકાર આ પ્રક્રિયા આપણે પૂર્ણ કરીને વધુ ઝડપથી, હવે આ કોરોના કાળનો સમય હતો, આને જરાક સંવેદનશીલ રીતે જોવું જોઈએ. આપણે કેટલા પરેશાન બહુ બધા થયા છીએ, પેનલ ઉપર બેઠેલા પણ આમાંથી કોઈ બાકાત નથી. તો આ પરિસ્થિતિમાંથી પાર ઉતરીને જ્યારે આપણે આ પ્રક્રિયામાં આગળ ધપતા હોઈએ અને એક આપણે સંદેશો આપતા હોઈએ કે જેને રોજગારી મળવા જઈ રહ્યા છીએ, તો એના માટે એ વાતને પણ આપણે વધાવી ન શકીએ, આટલા કુંઠિત પણ ન થવું જોઈએ. 8,000 સીધી ભરતી જે થવાની છે એ પણ લોકોને પહોંચશે ને સાથે આપણે એ પણ કહીએ છીએ કે છેલ્લા 2 દાયકામાં ગુજરાત રોજગારી આપવામાં સૌ પ્રથમ અગ્રેસર રહ્યું છે. ચાહે નરેન્દ્રભાઈના શાસનકાળથી શરૂ કરેલી સાયન્ટિફિક પદ્ધતિ દ્વારા આપણે એમાં આગળ વધ્યા. GPSC આજે સંપૂર્ણ ભારતની અંદર એક ઉદાહરણ તરીકે લેવામાં આવે છે ભરતી પ્રક્રિયામાં. આનંદીબેન આ પ્રક્રિયા આગળ વધારીને આજે આદરણીય વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ એ વસ્તુને આગળ વધારે સારી રીતે કરી રહ્યા છે. પારદર્શક પ્રક્રિયા કરી છે, ટેકનોલોજીનો સર્વોત્તમ ઉપયોગ કર્યો છે. અને એટલું જ નહીં, હું એટલું ચોક્કસ કહીશ કે કાયદો, તોરલબેન, કાયદો, વ્યવસ્થા અને સલામતીની દ્રષ્ટિએ ગુજરાતે જે પોતાની આગવી ગરિમા વધુને વધુ આગળ ધપાવી છે તેના કારણે 10 લાખ કામદારો ગુજરાતમાંથી બહાર ગયા હતા. એ તો આપણા આંકડા સૌના છે. એ લોકો પાછા ફર્યા છે. આ રોજગારી ક્યાં છે? તો આપણે જ્યારે આ ઉહાપો કરીને વાત કરીએ છીએ, હું આંકડા બોલું છું, એ કોઈને આપણે જો સાંભળવાની તૈયારી સાથે હોય એ વાત, અને સમાજે સાંભળે છે, ગુજરાતની પ્રજા સાંભળે છે, ગુજરાતના યુવાનો સાંભળે છે,
અને તેને વિશ્વાસ પણ છે અને એને શ્રદ્ધા પણ છે. તો આ પ્રક્રિયા હું જયારે એમ કહું છું કે 10 લાખ લોકો પાછા ગયા હતા ટ્રેનથી, એ તો આપણી સામે છે, કેટલાક નહીં પણ ગયા હોય. તો આ બધી રોજગારી ગુજરાતની અંદર જનરેટ થઈ રહી હતી, થાય છે અને વધુ ને વધુ આગળ થાય છે. હું છેલ્લા જયારે આપણે લોકડાઉન જયારે ખોલવામાં આવ્યું કે અનલોકની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારના પણ તમે વીજળીના આંકડા ગણો તો આપણે જે ઝડપથી એ બાબતમાં પણ ગુજરાત આગળ વધ્યું છે તેની પણ ચોક્કસપણે આપણે નોંધ લેવી જોઈએ. મુખ્યમંત્રી આજે બીજી પણ એક વાત કરી છે કે 20,000 થી વધુ યુવાઓને સરકારી નોકરીની વ્યાપક તક મળશે. તો જ્યારે આપણે કહીએ છીએ કે તક મળશે તો એ રોજગારીની જ્યાં પણ આવશ્યકતા છે. બીજું એટલું ચોક્કસ કહીશ કે અનેક એવી જગ્યાઓ છે કે જેની મંજૂર થયેલી જગ્યાઓ હોય. એક નાનકડો મુદ્દો જે લેવામાં આવ્યો કે આપણે એ પ્રક્રિયાને બંધ કરવી, તો પ્રક્રિયાને બંધ કરવાનો વિષય નથી. નવી બાબતોમાં આપણે આગળ વધવા માટે માર્ચ 2021 સુધી એના માટે ધ્યાન રાખવાનું છે, એવી ચોક્કસ વાત થઈ છે. પરંતુ જે જગ્યાઓ મંજૂર થઈ હોય અને એમાં આપણે આગળ વધતા હોય તો સરકાર એમાં આગળ વધે તો તેને આવકારવી જોઈએ. હું એટલું ચોક્કસ કહીશ કે એક સારામાં સારા સંગીતકાર સરસ મજાની વાંસળી વગાડતા હોય અને એક સભાની અંદર જાય અને સરસ વાંસળી વગાડે તો કે ના આ બરાબર નથી, શરણાઈ વગાડતો કે પણ બરાબર નથી, કદાચ બીજું કોઈ વાજિંત્ર વગાડે તો પણ બરાબર નથી, અને છેલ્લે આપણે કહીએ કે આ સાંભેલું હું તમને આપું છું અને સાંભેલું તમે વગાડો તો જ તમારું બરાબર. આ પ્રકારની માનસિકતાથી જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ તો ચોક્કસપણે પ્રજા પણ એની નોંધ લે છે અને પ્રજા એને નાની સમજી અને પછી મત આપતી હોય છે. અને આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં આપણા સુશાસનને કારણે, કાર્યોને કારણે, પ્રક્રિયાને કારણે ભારતીય જનતા પક્ષને જયેશભાઈ, એન્ડ ઓફ એવરીથિંગ મતની વાત આવીને જ ઉભી રહે છે ને કે જનતા જોવે છે, મત આપે છે, પરંતુ પ્રશ્નો જે સર્જાઈ રહ્યા છે, જયેશભાઈ, સવાલ એનો છે. પૂરી કરી લો, મારી વાત પૂરી કરી લો. 9,650 ની જે આજે માનનીય મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ જે જાહેરાત કરી છે એમાં પણ એમણે એ જ કહ્યું છે કે જે ઝડપથી આજે કોરોના કાળને કારણે આપણે આમાં ક્યાંય પણ ક્ષતિ પહોંચી હોય સમયને કારણે તો એમાં આપણે ઝડપથી આગળ વધીએ છીએ. તો એ જ્યારે સધિયારો આપણે આપતા હોઈએ કે જે વાતમાં આપણે આગળ સ્પષ્ટ વધીએ છીએ અને જે વાત પૂરેપૂરી જે પારદર્શક છે સમાજ સાથે સામે મૂકતા હોઈએ તો મને લાગે છે એકવાર તો એને આવકારવી જોઈએ. ચલો, આવકારીએ છીએ, તમામ લોકો આવકારે છે. 8,000 ની વાત થઈ છે. આપણે તો ઈચ્છી રહ્યા છે કે જે લોકો સરકારી નોકરી મેળવવા માટે લાયક છે, જે લોકો ઈચ્છી રહ્યા છે કે તમામ લોકોને ઘણી બધી જગ્યાઓ ખાલી છે ત્યાં ભરતી ખોલવામાં આવે, તમામ લોકો એવું જ ઈચ્છે છે. જયેશભાઈ, પ્રવીણભાઈ, આપની પાસે આવું છું. જયેશભાઈ હમણાં વાતમાં કહ્યું કે યુવાનો તેમની વાત સાંભળે છે, યુવાનોને વિશ્વાસ પણ છે. તો તમામના મનમાં સવાલ એ થશે તો ટ્વિટર પર જે લાખો યુવાનો ટ્રેન્ડ કરી રહ્યા છે બેરોજગારીની વાત, એ યુવાનો કોણ છે આખરે, અને એ લોકો શા માટે નથી સાંભળતા એ પણ સવાલ છે. જી, ચોક્કસથી આપણે જે વાત કરી અને આજે જે સરકાર દ્વારા જાહેરાત અથવા વાત કરવામાં આવી એ મુદ્દાને, સમગ્ર મુદ્દાને લઈને વાત કરીએ તો ઘણા સમયથી બેરોજગારીના મુદ્દાને લઈને અને ઘણા સમયથી ભરતીઓમાં કૌભાંડો અને આવી ઘણી બધી ઘટનાઓ આપણે ગુજરાતની અંદર જોઈ છે. પરંતુ છેલ્લા 6-8 મહિનાથી એક પ્રશ્ન આપણી સામે ગુજરાતની સમક્ષ આવ્યો અને એના કારણે સદંતર ભરતીઓ જે છે બંધ થઈ. પહેલા ઘણી બધી ભરતીઓમાં રોકટોક થતી હતી, ક્યાંક ભરતીમાં કૌભાંડો આવતા હતા, ઘણી બધી પરિસ્થિતિનો સામનો આપણે કરવો પડ્યો છે. પરંતુ છેલ્લા 6-8 મહિનાની અંદર સદંતર ભરતીઓ બંધ થઈ. એનું માત્ર ને માત્ર એક કારણ હોય તો જે વિવાદાસ્પદ ઠરાવ આવ્યો અને એ ઠરાવના કારણે સદંતર ભરતીઓ બંધ થઈ. અને સદંતર ભરતીઓ બંધ થવાના કારણે વિદ્યાર્થીઓનું ખૂબ મનોબળ તૂટ્યું. કેટલી મહેનત કરવી, ક્યાં સુધી મહેનત કરવી, ભરતીઓ આવશે કે નહીં, કઈ રીતે મહેનત કરવી, ગાંધીનગર સુધી ક્યાં સુધી રહેવું, આ તમામ વિધામાં ગુજરાતના યુવાનો હતા. અને એટલા માટે ઘણા બધાએ આ મૂળ આનું કારણ હતું, તમામ ભરતીઓ જે અટકી હતી એનું મુખ્ય કારણ હતું કે આ ઠરાવ, વિવાદાસ્પદ ઠરાવનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે. અને એના માટે અમે સરકારના પ્રતિનિધિ સાથે થોડા સમય પહેલા વાત કરી ત્યારે પણ એમના દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ઠરાવનું નિરાકરણ આવી જશે એટલે અમે તાત્કાલિક અમારું સ્ટેન્ડ ક્લિયર કરશું. આવું સરકારે અમારી સાથે ચર્ચા પણ કરી હતી. અને એટલા માટે આ પ્રશ્નનું નિરાકરણ આવે એ માટે ગાંધીનગર ખાતે અમારા દ્વારા મહિલાઓ મિત્રો દ્વારા આ ઠરાવનું ન્યાયિક રીતે જે સાચું હતું એ દિશામાં હાઈકોર્ટે નિર્દેશ આપી અને 3-4 દિવસ પહેલાનો નિર્ણય. એ નિર્ણય બાદ સરકારે સરકારી ભરતીઓ જે છે એમને ચાલુ કરવા માટેનો આ જે નિર્ણય આપ્યો છે અને પ્રથમ સ્ટેપ સરકારે આજે લીધું છે, ત્યારે મારો એંગલ અલગ છે. 6 મહિનાથી જે ભરતીઓ અટકીને પડી હતી ઠરાવના કારણે, આજે ઠરાવના કારણે એનો વિવાદનો અંત થયો અને આજે ભરતીઓ ચાલુ થવાની સરકારે પહેલ કરી છે. ત્યારે ચોક્કસથી હું સરકારના આ નિર્ણયને આવકારું છું. પણ સરકારે જે જાહેરાત કરી છે કે 4-5 મહિનાની અંદર અમે 20,000 ભરતીઓ કરશું,
ત્યારે સરકારને એ પણ કહેવા માંગુ છું કે આપની આ જાહેરાત માત્ર જાહેરાત ન રહી જાય, એમનું અમલીકરણ થાય પણ જરૂરી છે. અમલીકરણ નહીં થાય તો ચોક્કસથી યુવાનોના હિત માટે અમે ફરીથી આગળ આવીશું. પરંતુ આજે જે સરકારે જાહેરાત કરી છે એમને હું ચોક્કસથી આવકારું છું. એના માટે અમારા તમામ સાથી મિત્રોને અભિનંદન પણ આપું છું. અને અમારા બેરોજગારી મુદ્દે ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ પણ ઘણીવાર ટ્વિટર ટ્રેન્ડ અને સક્રિય રીતે ભૂમિકા ભજવે છે, એમને પણ અભિનંદન આપું છું. ભાઈ દિનેશભાઈ પણ ઘણી સારી મહેનત કરે છે. અને એક વાત મારે સરકારને ખાસ કહેવી છે કે ઠીક છે, આપણે સ્ટેપ્સ લીધું છે અને આવકારીએ છીએ, પરંતુ જે યુવાનો લડતા હોય છે, અવાજ બનતા હોય છે યુવાનો માટે, એમને હેરાન ન કરવામાં આવે. યુવરાજસિંહને લગભગ એક જ વ્યક્તિને યુવરાજસિંહને આખા આંદોલનમાંથી 3 થી 4 વાર માટે પોલીસ સ્ટેશન લઈ ડિટેન કરવામાં આવે, એમને હેરાન કરવામાં આવે. આ સ્થિતિની અંદર સરકાર ન જાય, નિરાકરણની દિશામાં સરકાર જાય અને સરકાર કોઈ સારું સ્ટેપ લે એને ચોક્કસથી અમે આવકારીશું. કારણ કે આ પ્રથમ સ્ટેપ ભરશો તો અમે 2 સ્ટેપ આગળ વધવા માટે તૈયાર છે. જરાસિંહ, હવે આપની પાસે આવું, તમામ લોકોની પ્રતિક્રિયા જે રીતે લીધી, 4 વર્ષમાં 1.25 લાખ યુવાનોને નોકરી આપવામાં આવી છે તેવું સરકાર દ્વારા કહેવામાં પણ આવી રહ્યું છે. આંકડાની જ જ્યારે આપણે વાત કરી રહ્યા છે, NSSOના આંકડા આપણે ટાંકીએ છીએ તો આ 1.25 લાખ યુવાનોને નોકરી મળી છે તે આંકડા પણ ટાંકવા જોઈએ. જે રીતે સરકારી નોકરીની ઉત્તમ તક હવે સરકાર દ્વારા ખોલવામાં આવી છે, રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. વિપક્ષની પ્રતિક્રિયા જે સવારે આવી, તમારામાંથી જ કહેવામાં આવ્યું છે કે પારદર્શી રીતે જો આ આખું અમલીકરણની દિશામાં આગળ વધે તો તેને અમે આવકારીએ છીએ. શું કહેશો આપ? જો પહેલી વાત તો એ કે આ જે જાહેરાત છે નિમણૂક પત્રો આપવાની વાત કરી છે, જે દિલીપભાઈએ વાત કરી, આ કોઈ નવી હાલ તો આ 8,000 પત્રો આપવાની વાત કરી છે, એ તો ઓલરેડી પેન્ડિંગ જ છે. તમે વાત સમજો. એક આ સ્ટેટિસ્ટિકલ ડેટા છે, એકદમ સત્ય સાથે. આપણે શું છે કે ટેટ, ટાટ, MGVCL, PGVCL આ બધી જે મોટી ભરતીઓ હોય, બિન સચિવાલયની હોય કે પછી LRDની હોય, આ બધા મુદ્દાની ચર્ચા કરીએ છીએ. હકીકતમાં ગુજરાત સરકારના 23 વિભાગમાં 23 વિભાગની અંદર 52 કેટેગરી છે જુદી જુદી. દિલીપભાઈ, કેટલી કેટેગરી તો મોટે ભાગે જનતાને બહુ લેવા દેવા નથી હોતું એટલે મુદ્દો ના આવે. 52 કેટેગરીની અંદર 38,356 ભરતીની જગ્યાઓ એવી છે કે જુદા જુદા કારણોસર ક્યાંક સ્પર્ધાત્મક પરીક્ષા થઈ ગઈ હોય, ક્યાંક ઓર્ડર અટકી પડ્યા હોય, ક્યાંક પરિણામ જાહેર ના થયું હોય, ક્યાંક પેપર ફૂટ્યું હોય, પાછી પેપર ફૂટે એટલે ફરીથી પાછા પરીક્ષા લેવાની હોય. આ જુદા જુદા એના તબક્કાઓ છે, છેક પ્લેસમેન્ટ આપવા સુધીના. એની જ વાત કરું છું, બેકારીની વાત તો હજુ હવે આવશે. પણ આ તો સરકારમાં માત્ર અટવાઈ પડેલા, દાખલા તરીકે માત્ર નિમણૂક આપવાના હોય ભરતીની તો એની કેટેગરીમાં GPSCની છે, SRP વેટિંગ છે, બરાબર, ટેટ 1 અને 2 એટલે વિદ્યા સહાયકની જગ્યાઓ બાકી છે. એના તો ખૂબ મોટા આંકડા છે. પણ બીજા પણ એવા કેટલાક છે, દાખલા તરીકે ITI સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની વાત હોય, લેબ ટેકનિશિયન હોય, GPSC સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરને ક્લાસ 3ના એને એડવર્ટીઝમેન્ટ પડી ગઈ હોય, માત્ર પરિણામ જાહેર કરવાનું બાકી હોય, માત્ર પરિણામ જાહેર કરવાનું બાકી હોય. ત્રીજી કેટેગરીમાં ફોર્મ ભરી ગયા હોય, પરીક્ષાની તારીખો ના આવી હોય, પરીક્ષા થઈ ગઈ હોય તો ઇન્ટરવ્યુની તારીખ ના આવી હોય, એટલે વાયવાની ઓરલની એ ના આવી હોય, એવું એક સ્ટેટસ છે. પછી હા ભરતીની જાહેરાતો જ બાકી હોય, ખાલી જાહેરાત કરી દીધી હોય, ફી લઈ લીધી. આમાં શું કર્યું સરકારે? સરકાર 100 કરોડ રૂપિયાનું વ્યાજ ખાય છે. 100 કરોડ રૂપિયાનું ફોર્મ ભરી દીધું. ફોર્મ ભરી દે, ફોર્મ પડવા જાહેરાત ક્યારે આવે? ચૂંટણી આવવાની હોય ને 1-2 મહિના બરાબર સિઝન આવે એટલે જેમ ચોમાસાની સિઝન આવે કેવું વાતાવરણ બને એમ ચૂંટણી આવે એટલે જાહેરાતની વાતાવરણ ચાલુ થઈ જાય છે. અત્યારે બી ચૂંટણી માથા ઉપર જ છે, પેટા ચૂંટણીઓ માથા ઉપર જ છે. અને જે રીતે ટ્રેન્ડ, જે રીતે યુવાનો પાછળ પડી ગયા છે, અને હવે તો ઊંધો અંગૂઠો પાછો નવું ચાલુ થયું છે. હવે તો ડિસલાઇક ચાલુ થયું છે, એટલે ડિસલાઇકમાં તો ભૂખા નીકળી જાય છે. કારણ કે સારી વાત છે પણ એ તો એમને તો બંધ કરી દીધું છે. એટલે એ ફ્રીડમ ઓફ એક્સપ્રેશન આર્ટિકલ 19 વાળી વાત બી હવે તો રહી નથી, તમે તમારું વાત પણ વ્યક્ત કરી શકતા નથી. સવાલ એ છે કે આજે નિમણૂક પત્રો આપતા હોય તો ખૂબ સારી બાબત છે, કાલે આપવાના હોય તોય સારી બાબત છે. એને જે રીતે જયેશભાઈ મારા પરમ મિત્ર વાત કરતા હતા, એ વાત એટલા માટે છે કે પહેલા તો તમે કોઈ દાન, દયા, ધર્માદુ કરતા નથી કે આ તમે પ્રમાણપત્રો આપવાના હોય એટલે જેમ ગરીબ મેળામાં પેલા ભિખારી હોવાનો સિક્કો જાહેરમાં મારો છો અને પછી એને પ્રમાણપત્રો આપો છો આખા વર્ષનું ભેગું કરી. કોંગ્રેસના સમયમાં, દિનેશભાઈ, કોંગ્રેસના સમયમાં સ્કોલરશીપ મળતી જ હતી વર્ષોથી. હવે ભણ્યા ત્યારથી હતી, 30 વર્ષ, 35, 40 વર્ષથી જોતા આવીએ છીએ કે OBCની સ્કોલરશીપ એ લોકોને મળે છે. બધાને બધી સ્કોલરશીપ મળે જ છે, બરાબર. બધી સહાયો મળે છે, અપંગ સહાય મળે, ડિફેન્સ સર્વિસીસની સહાય મળે, એક્સ સર્વિસમેનની સહાય, બધી સહાયો મળે જ છે. પણ આ બધી વર્ષે ભેગા કરવાની
અને પછી જનતાને ઉલ્લુ બનાવવા 10,000 બીજી વસ્તી બધી ભેગી કરવાની અને જાણે જબરજસ્ત રોજગારી આપી રહ્યા છે, જબરજસ્ત સહાય કરી રહ્યા છે એવા બોલાવાના, સ્ટેજ ઉપર બોલાવાના. આવડો મોટો મોટામાં મોટું પેલો બીપીએલ કાર્ડ હોય એમ ટાટા અને બિરલાનો પેલો મોટો ચેક હોય એવો બીજા મુદ્દા પર 10 ફૂટ ના એનો જ મુદ્દો છે. વાત સાચી છે. આ રોજગારીનો જ મુદ્દો છે. જી. આ રોજગારીનો જ મુદ્દો છે, બીજા ટ્રેક ઉપર નથી. મહેરબાની કરજો. નહીં, આ મુદ્દા પર એટલા માટે કારણ કે પછી ઘણી લાંબી ચર્ચા કરી છે એટલા આપણે, માટે કે તાઇફાઓ છે એના મુદ્દા ઉપર જ જવા માંગુ છું. જી, જી. એને વિવરણ સાથે કહું છું કે ચેકનું 10 ફૂટનું પિક્ચર બનાવી જાહેરમાં ભિખારીનો સિક્કો મારવાનો એવી વાત આ વિજયભાઈ રૂપાણીએ આજે કરી છે. નિમણૂક પત્રો આપવા માટે છે, નિમણૂક પત્રો આપશે. હવે તો પાછા એમ કે એને મૂકવાઈ જશો, કોઈનું દહેગામ પોસ્ટિંગ દીધું મૂકવાઈ જજો, એકાદ મંત્રીને મૂકી દેજો કે મૂકવાઈ જાય કે ભાઈ 13 ક્લાર્કની નિમણૂક થઈ છે એટલે એક મંત્રી આ 13 ક્લાર્કને મૂકવા જશે. શું માંડ્યું છે યાર, તમે વિચાર તો કરો. આ જે ભરતીઓ છે એ તો તમે ઓલરેડી ફી લઈને બેઠા છો, 100 કરોડ રૂપિયા ઉઘરાઈ લીધા છે જુદા જુદાના. અને બીજી વાત કહું, ભરતી નહીં, હમણાં તમે મને પ્રશ્ન પૂછો કે 1.25 લાખ ભરતી થઈ છે. હું તમને કહું 1998 પછી 1998માં છેલ્લો રિપોર્ટ વિધાનસભામાં આપ્યો હતો કે સરકારમાં 5 લાખ અને 22,000 કર્મચારીઓ હતા. એના પછી આજ સુધી આંકડો સરકારે આપ્યો નથી. કદાચ એવું બની શકે કે કોઈએ માંગ્યું ના હોય વિધાનસભામાં. જનરલ આંકડો છે, કોઈ લાગુ ના પડે, સૌનું એ કોઈનું નહીં એવું સહિયારું છે. હવે સવાલ એ છે કે 5,22,000 1998માં હતા. એના પછી તો કોંગ્રેસી સરકાર તો આવી જ નથી. સરકાર તો એક જ છે, ભારતીય જનતા પાર્ટીની. આજે સરકારમાં આજે પણ એટલા જ કર્મચારી છે. બહુ સ્પષ્ટ કહું, સમજો. એ આંકડો બતાવે છે, 11 લાખનો આંકડો બતાવે છે. તો કર્મચારીઓ ક્યાં છે ભાઈ? મને બતાવો તો ખરા, કઈ ભરતીઓ કરી? આ તો એસેન્શિયલ છે, જે મહેકમ પ્રમાણે આવે એ ઈએસટી ના રહે. ઈએસટી પ્રમાણે જે ફક્ત ઘટમાં ગણાય એટલી જ ભરતી કરે છે. અને આપણે ફક્ત સરકારી ભરતીની ચર્ચા કરીએ છીએ, બેકારી અને બીજા બધા ઉપર તો આવીએ જ છીએ. પણ 5,22,000 નો આંકડો 98માં હતો, આજે એને 22 વર્ષ થયા. 22 વર્ષ 98 ની અંદર સોનાનો ભાવ 3,000 રૂપિયા હતો, પેટ્રોલ 9 રૂપિયા પડતું હતું, મોંઘવારી એના પ્રમાણમાં ગણી લો. તો આજથી 22 વર્ષ પહેલા એના પછી પ્રોજેક્ટ 3 ગણા થયા, સરકારના બજેટ 4 ગણા થયા, એની પછી જગ્યાઓ 4 ગણી થઈ, યોજનાઓ 4 ગણી થઈ, વિભાગો 4 ગણા થયા, બધું જ 4 ગણું થયું. કર્મચારી એટલા જ છે. તો ક્યાં ગયા ભાઈ 5 લાખ કર્મચારી? એમને શું કર્યું? બે અધોગતિનું મૂળ ગણી શકાય એવી 2 યોજનાઓ શરૂ કરી દીધી. રોજગારીની જ વાત કરું છું. એટલે એમને શું કર્યું? સહાયક પદ્ધતિ દાખલ કરી દીધી. અને બાકીની જે હતી એક સહાયક પદ્ધતિ, બધા સહાયક, શોષણ, વિદ્યા સહાયક, ફલાણા સહાયક, પંચાયત સહાયક, આરોગ્ય સહાયક કરી અને ફિક્સ પગારમાં 5 વર્ષ સુધી ફિક્સ રહેવાનું, એટલે 5 વર્ષ સુધી શોષણ કરવાનું. એક આ મુદ્દો લાવ્યો એટલે કર્મચારીની ભરતીની વાત ના આવે, પૂરો પગાર ના માગે અને બીજા બધા પાછો ડિસિપ્લિનમાં રાખવા માટે સરકારના અંકુશમાં પાછા, એની પોતાની સેલ્ફ ડિસિપ્લિન નહીં, સરકારના અંકુશમાં રાખવાનું. અને એ પછી બાકીનું લાયા એ સીધું કોન્ટ્રાક્ટ સિસ્ટમ લાવી દીધી. સીધી કોન્ટ્રાક્ટ સિસ્ટમ કરી નાખી. આમાં ક્યાં ભરતી છે? સીધી કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી દીધી. એટલે સહાયક પ્રથા, કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આ બધી પદ્ધતિઓ ભેગી કરી આજે પણ એટલા જ છે. હવે આજની જ વાત કરું, હમણાં 1 કલાક પહેલા જ ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય એટલે કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી મિનિસ્ટ્રી પિયુષ ગોયલે જાહેર કર્યું છે કે આ દેશમાં ઉદ્યોગો માટે જોરદાર વાતાવરણ છે. કેવું વાતાવરણ છે? જોરદાર. એટલે આમ તમને તડકો ના લાગે, ઠંડી ના લાગે, તાપ ના લાગે, એવું જોરદાર વાતાવરણ છે ઉદ્યોગો માટે, સમજો. અને પછી ગુજરાતનો નંબર કયો છે? 10મો. પાછા કોમ્પિટિટિવમાં રાજ્યો કેટલા છે? 16. કારણ કે આપણે પેલા નોર્થ ઈસ્ટ ને બધું તો પાછા એમાં ગણતાય નથી, કારણ કે મોટા 10 રાજ્યોના પ્રમાણમાં. એટલે તમે 18 રાજ્યોના પ્રમાણમાં તમારો નંબર 10મો છે. પાછા દેશના 29 રાજ્યોમાં નહીં, 18 માંથી 10મો નંબર છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમને રિપોર્ટ મૂક્યો છે આજનો, હમણાં કલાક પહેલાનો. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એમાં ગુજરાતનો ક્રમ 10મો છે. તો ભાઈ ક્યાં ગયા તમારા વાઇબ્રન્ટના તાઇફા? કરોડો રૂપિયા ઉડાડી દીધા છે વાઇબ્રન્ટમાં. એ બધા તાઇફાઓ છે, એ બધું ક્યાં ગયો રોજગાર? મને સમજાવો તો ખરા. એટલે ફક્ત વાતો. અને બીજું કહું, જયેશભાઈ કહેતા હતા, એક વાત બહુ સ્પષ્ટ સમજી લેવાની જરૂર છે કે જે સેક્ટર, પબ્લિક સેક્ટર, પ્રાઇવેટ સેક્ટર અને ગવર્નમેન્ટ સેક્ટર, 3 સેક્ટરના ટોટલ એક્ઝેક્ટ એમના આંકડા પ્રમાણે કોઈએ આ સર્વેયું 2001 પછીનું, જ્યારથી નરેન્દ્રભાઈ આવ્યા ત્યારથી
અને એમનું શાસન તો 1995 થી છે. 16.22 LC એટલે લાખ, 16.22 લાખ કરોડ ની રોજ આ એમ્પ્લોયમેન્ટનો આંકડો છે, અનએમ્પ્લોયમેન્ટનો નહીં, એમ્પ્લોયમેન્ટનો. હવે વસ્તીના ધોરણે એ 3.22 થાય છે. એના પછી 2018માં છેલ્લો રિપોર્ટ આવ્યો, બીજો હજુ 2022માં આવશે, તો એ કેટલો થાય છે? તો 1% વધ્યો છે. તો આખા 20 વર્ષના શાસનમાં માત્ર 1% રોજગારી વધારી શકે, ટોટલ 1%. અને આ આંકડા NSSO ના એકલા નહીં, મોસ્પીના પણ છે. મોસ્પીએ જાહેર કરેલા મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિકલ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, મોસ્પીના NSO ના આ આંકડા છે, 3 સેક્ટરના. એટલે અમે એવું માનતા જ નથી કે સરકારી નોકરી એટલે રોજગાર, પૂરતો સમય આપવામાં આવે. કે સરકારી નોકરી એટલે રોજગાર નહીં, તમામ ક્ષેત્રોને ગણી લો. હજી આગળ આવશે, એ વાત આપણે કરી શકાશે. હજી ઘણો બધો સમય છે. સંગઠિત ક્ષેત્ર, અસંગઠિત ક્ષેત્ર, બધી જ વાતો કરવાની છે. ઘણા બધા મુદ્દાઓ નીકળીને આવ્યા છે. સ્વાભાવિક વિપક્ષમાં છે, જવાબદારી પણ છે, જનતાના સવાલો ઉઠાવવાની જવાબદારી છે અને સરકારે જવાબ આપવાની સ્વાભાવિક જવાબદારી બને છે. અનેક સવાલો છે, તેના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું બ્રેક બાદ. વેલકમ બેક. તો રૂપાણી સરકારે રોજગારીના રસ્તા ખોલ્યા છે, પરંતુ અત્યાર સુધી આ ભરતી શા માટે અટકી પડી હતી, કયા એવા કારણો હતા, તેને લઈને પણ આપણે ચર્ચા કરવાની સ્વાભાવિક અનિવાર્યતા છે જ. દિનેશભાઈ, સીધો સવાલ આપને. અનેક કારણો એવા છે જેના કારણે ભરતી અટકી પડે છે. ક્યારેક આપણે વાત કરીએ તો પરિપત્રમાં જે ભૂલ હોય છે તેને લઈને આંદોલન કરવું પડે છે. યુવાનોની માંગ કંઈક જુદા જ પ્રકારની હોય છે. અનામત બિન અનામતના વાડા આપણે જોઈએ છે. આ તમામ કારણો, અને પછી તમે કહી રહ્યા છો તેમ સરકાર લોલીપોપ આપી રહી છે, સરકારની ઉદાસીનતા. કેવી રીતે આ દિશામાં આગળ વધી શકાય? કારણ કે જી તોરલભાઈ, આ એક વસ્તુ તમે બાનું શું છે, સરકારને બાના કાઢવા હોય છે ત્યારે કોરોનાનું બાનું કાઢ્યું. રાજ્યસભાના સભ્યોને લેવાના હતા, કોઈ કોરોના નડ્યું નહીં. આજે અમારા ગુજરાતના સુપર સીએમ જે કહેવાય છે એ ફરી રહ્યા છે રસ્તા ઉપર જેમ ફાવે એમ, બરાબર. આજે અમે શિક્ષિત યુવા બેરોજગાર સમિતિએ જયરાજભાઈ જાહેરાત કરી છે કે એક પણ અધિકારી ગુજરાતનો ઓફિસરી જાહેરાત કરી છે કે જો એક પણ અધિકારી કોઈ પણ રાજકીય મેળાવડા ઉપર પોલીસ કાર્યવાહી કરે અને ફરિયાદ આપે તો અમે 50,000નું ઇનામ આપીશું એને, કારણ કે અમારે લોકશાહીને બચાવવી છે. અમે ઓફિસરી જાહેરાત કરી છે આજે કે તમારી તાકાત હોય અધિકારીઓની કોઈની, તો તમે બતાવો કે ના અમે અધિકારી છીએ, અમારી પાસે કાયદાકીય વ્યવસ્થા છે, અમે સ્વતંત્ર છીએ. આજે થાય છે શું, વિદ્યાર્થીઓ રસ્તા ઉપર નીકળે, વિદ્યાર્થીઓને પકડી લેવાના. તમે આ લોકશાહીની વાત તો તમે ભૂલી જાઓ. ડરપોક સરકાર આવી ગઈ, ડરે છે વિદ્યાર્થીઓથી, વિરોધથી. વિદ્યાર્થીઓ સુતા હોય ઘરે, રાતે એક વિદ્યાર્થીઓને લઈ આવે પોલીસ, 1:30 વાગે દીકરીઓને ઉપાડી જાય છે. આ પરિસ્થિતિ જે આવી રહી છે ને, તમામ લોકોને બહુ પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી કહી રહ્યો છું કે આ પરિસ્થિતિ સરમુખત્યારશાહી તરફ લઈ રહી છે. દરેક વ્યક્તિને પોતાનો વિરોધ રજૂ કરવાના પ્લેટફોર્મ આપવામાં આવ્યા છે. તમે એને જગ્યા આપો ને, પરમિશન આપો ને. હમણાં એવું હોય કે તમને 6ઠા મહિનામાં કોઈ પરમિશન માંગી, 5મા મહિનામાં માંગી, બીજા મહિનામાં કોઈ પરમિશન માંગી તમારી પાસે? કે જે કોરોના તો બધાને ખબર પડે છે કે એવું નથી. કે બીજી વાત, નરેન્દ્ર મોદી સાહેબ અથવા તમે કોલર ટ્યુન સાંભળશો, આખો દિવસ તમને કોલર ટ્યુન સંભળાય કે જરૂર વગરને બહાર ના નીકળશો, બરાબર. એના પ્રદેશ પ્રમુખ રાસ ગરબા લઈ જેવા થાય એવા, હજી સુધીમાં ગુજરાતમાં ઇતિહાસમાં નથી થયા એવા મેળાવડા થાય, અને છતાં એ નરેન્દ્ર મોદી સાહેબના ઓર્ડરને પણ નથી માનતા. મોદી સાહેબ એમ કહે છે કે ભાઈ માસ્ક વગર બહાર ના નીકળવું, અને આ સાહેબ એમ કહે છે કે ભાઈ માસ્કની કાંઈ જરૂર નહીં, હું છું એટલે બધું આવી ગયું. જગન્નાથની યાત્રા નીકળતી હોય એવી રીતે આ ભાઈની યાત્રા નીકળે અને કોઈ પણ બોલી ના શકે. આ તો કેવી રીતે ચાલે? બીજી વાત એ છે કે રોજગારીની બાબતમાં જેમ પ્રવીણભાઈએ કીધું એમ કે સરકારનો નિર્ણય સારો છે અને દરેક નિર્ણયો સારા જ હોય છે, એમાં ક્યારે અમે કોઈ દિવસ ના પાડી જ નથી. પણ 1/18ના ઠરાવની પણ વાત પ્રવીણભાઈએ ઉલ્લેખ કર્યો. પ્રવીણભાઈને ખ્યાલ પણ હશે કે આજે 9 ભરતીઓ એવી છે કે જે 1/18ના પરિણામને લીધે ઊભી રહી છે. હવે આ જે ભરતીઓની નિમણૂકો 2015માં બાકી છે, 2017માં બાકી છે, અથવા 2018માં જે પરીક્ષાઓ લેવાની એમાં જેમાં 1/18ના જીઓનો કોઈ ઉલ્લેખ નથી. બીજી બાબત એ છે કે જ્યારે હમણાં ભાઈ જયેશભાઈ વાત કરતા હતા કે બીજા આંકડાઓના બદલે તો ભાઈએ એમ કેમ ના કીધું કે ભાઈ આટલા શિક્ષિત યુવાનોએ આત્મહત્યા કરી છે, આટલા ખેડૂતોને અમે વ્યાજના પૈસા નથી ચૂકવ્યા, આટલા લોકોને અમે વીમો નથી ચૂકવ્યો, આટલા લોકોને અમે નોકરી નથી આપી, અમે 1,15,000ની નોકરી આપી છે પણ એમાં હજી અમારા 54,000 બાકી છે દેવાની. આ બધી વાતના કેમ આંકડા નથી આપવામાં આવતા? 100% તમે કીધું એમ પારદર્શક અને બંને પક્ષો રજૂ થવા જોઈએ કે ભાઈ અમારું માઇનસ પ્લસ આટલો છે અને પ્લસ પોઈન્ટ આટલો છે. 100% લોકો સ્વીકારે, અને લોકશાહી દેશ છે, લોકો સ્વીકારે, એને સત્તા મળતી હોય છે. અમારો સવાલ સત્તા સામે ક્યારેય પણ છે નહીં. અમારો સવાલ એ છે કે સિસ્ટમ સામે કંટ્રોલ કોનો છે. જો ગુજરાતના મુખ્યમંત્રીએ આજે જાહેરાત કરી કે સરકારે જાહેરાત કરી, XYZ જાહેરાત કરી દીધી
કે અમે 20,000 નોકરીઓ આપશું, બરાબર છે. હવે તમે 20,000 આપવાની વાત તો ક્યાં કરો છો? જે લઈ લીધી છે એનું શું? તમે જે પરીક્ષાઓ લઈ લીધી, બેન તમે વિચાર કરો કે કોઈ માણસની ઉંમરની પરિસ્થિતિ થાય, સામાજિક, આર્થિક, માનસિક તમામ ત્રાસમાંથી પાસ થઈ અને 5-5 વર્ષ સુધી વિદ્યાર્થીને ખબર ના પડે કે મારું પરિણામ શું આવ્યું, અને 5 વર્ષ પછી જયારે ખબર પડે કે મારું પરિણામ આવ્યું ત્યાં તો એની ઉંમર પૂરી થઈ ગઈ હોય, એટલે બીજી પરીક્ષા પણ ના આપી શકે. તો આ તો છે ને એક જાતની છેતરપિંડી કહેવાય વિદ્યાર્થીઓ સાથે, અને એક એજ્યુકેશન પ્રથાને લઈને તમે આપી રહ્યા છો કે તમને નોકરી આપશો અથવા તમે સારી જગ્યાએ જશો, આમાં તો કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય રહેતું જ નથી. હું તો દરેક મા બાપને એક વિનંતી સાથે કહું છું કે તમે તમારા બાળકના ભવિષ્ય માટે પણ વિચાર કરો. જો તમારા બાળકને સરકારી નોકરી ચાલો મૂકી દઈએ કે જેની લાયકાત હોય એને મળશે, કોમ્પિટિશન પાસ કર્યા પછી મળવાની હોય છે, તમે દરેક કોમ્પિટિશન ક્લિયર કરો પછી તમને કહેવામાં એમ આવે કે ના હવે તો અમારા સગાવાલા છે એટલે તમને હવે નથી રાખી શકાય એમ, એ અમારા કોન્ટ્રાક્ટ પદ્ધતિ એવા છૂટા નથી થતા, હવે તમે કોર્ટમાં જાઓ, એટલે કોર્ટમાં જાય વિદ્યાર્થી, કોર્ટમાં જઈને 5 વર્ષે ચુકાદો આવે તો કે હવે તો જગ્યાઓ ઘટી ગઈ છે. આ બધી પરિસ્થિતિ ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ સાથે મોટી રમત કરી રહી છે. દિનેશભાઈએ જે પ્રશ્નો કીધા છે તેનું તમને નિરાલીબેન શું લાગે છે? અને ખાસ કરીને જ્યારે કોઈ પણ વિદ્યાર્થી હોય, કોઈ પણ યુવાન હોય, સરકારી નોકરીના સ્વપ્ન જોતું હોય, તે વિદ્યાર્થી કે તે યુવાન કે યુવતી જ નહીં પરંતુ તેના પરિવારની આશાઓ તેની સાથે જોડાયેલી હોય છે. કેવા કેવા સંજોગોમાં લોકો ભણતા હોય છે, ભણીને આગળ વધતા હોય છે, પરીક્ષાઓમાં પાસ થઈ જાય, ઘણી બધી પ્રતિકૂળતાઓની વચ્ચે પાસ થઈ જાય, પરંતુ સિસ્ટમ ફેલ સાબિત થઈ રહી છે કારણ કે સિસ્ટમ નોકરી નથી આપી શકતી. આ તમામ મહેનત જે છે તેના પર પાણી ફરી વળે છે. જી ચોક્કસ તોરલબેન, તમારી વાત સાચી છે કે દરેક મહેનત પર પાણી ફરી વળે છે કારણ કે સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ લઈ આવી, સરકાર આઉટસોર્સ પદ્ધતિ લઈ આવી. તમે એક વસ્તુ વિચારો કે ઉમેદવાર જ્યારે પરીક્ષા પાસ કરીને બેઠો છે, દરેક પરીક્ષા ક્લિયર થઈ ગઈ છે, તો તમે નિમણૂક આપવા માટે કેમ આટલી બધી મતલબ ઢીલ કેમ છે આટલી બધી? બરાબર છે. જ્યારે અમે કોઈ પણ મુદ્દા ઉઠાવીએ તો અમારા વિદ્યાર્થી હોય અથવા તો આગેવાન હોય એને તમે આટલી રીતે હેરાન કરો. પોલીસ આજે જે રક્ષક કરતી હોય એ જ ભક્ષક બને. શું કામ આ રીતે બને છે? કારણ કે લોકશાહી ટોટલી એવું કહી શકાય કે પૂરેપૂરી રીતે ભાંગી પડી છે. જો તમને બોલવાનો અધિકાર નથી, તમને કહેવાનો અધિકાર નથી, અમે અમારા હક માટે ના લડી શકીએ તો ઉમેદવારો જાય ક્યાં? બરાબર છે. જે રીતે વાત થઈ રહી છે કે સિસ્ટમ ક્યાં ઓછી પડે છે અને કંટ્રોલ કોનો છે? જો આઉટસોર્સિંગ કરવી છે, એડહોકમાં કરવી છે, તો તમે આવી ભરતીઓ બહાર શું કામ પાડો છો? આ તમે એક વસ્તુ વિચારો કે દરેક વિદ્યાર્થી તેવડ હોય કે ના હોય, મા બાપ બિચારા પેટે પાટા બાંધીને એના છોકરાઓને ગાંધીનગર ભણવા મોકલે, ભણી અને પરીક્ષાઓ પાસ કરે, પરીક્ષાઓ પાસ થઈ ગયા પછી 5 વર્ષથી પંચવર્ષીય યોજનાઓ, આવું કઈ રીતે બની શકે? અને એક વસ્તુ વિચારો કે દરેકની સાથે સામાજિક, આર્થિક અને માનસિક દરેક પરિસ્થિતિ જોડાયેલી છે. તમે જ્યારે એવું કહો છો કે અમે તમારી નોકરી માટે તમે જ્યારે રિક્રુટમેન્ટ માટેના જે રૂલ્સ અને જે રેગ્યુલેશન બહાર પાડો છો એ પ્રમાણે ભરતી ક્યારે પૂરી કરશો એ પણ ડેટ આપો. દરેક વિદ્યાર્થીને એ પણ જણાવો કે તમે જે ભરતી પૂરી કરવાની વાતો કરો છો એ ક્યારે પૂરી કરશો. દરેક વિદ્યાર્થી શું દરેક વખતે એક જ મનોબળ સાથે કામ કરી શકે? એની ઉપર શું કોઈ પ્રેશર જ નથી હોતું? આર્થિક, સામાજિક બધું જ પ્રેશર હોય છે. અને ઘણી બધી દીકરીઓ આજે જો સરકાર સીએમજી એવી વાત કરતા હોય કે વહાલી દીકરી યોજના, તો આ યોજના છે તો તમે આજે દીકરીઓને અડધી રાતે હેરાન શું કામ કરવા પોલીસ વાળાને મોકલો છો? આજે એવી કેટલી બધી દીકરીઓ છે કે જેને અડધી રાત્રે હેરાન કરી છે, રાતના 2-2 વાગે જઈને પોલીસ એવું કે ચાલ બેસી જા ગાડીમાં, એટલે શું? આ સરકારની દમનગીરી છે, આ લોકશાહીનું હનન કહેવાય. એ પોતાનો જો વાત રજૂ કરવા આવી શકતી હોય તો તમે એની વાત સાંભળો, એને ન્યાય આપવાની વાત છે અને એનો હક છે. એ મફતમાં તો નથી કહેતી ને કે અમને નોકરી આપો. સરકારની દરેક પ્રક્રિયા છે એ પાસ થઈ ગયા પછી જો ઉમેદવારો આગળ આવતા હોય એના ઉપર ખોટી કલમો લગાડીને તમે એને નજરકેદ કરો, આ તે કેવી લોકશાહી? લોકશાહી દેશમાં જો દરેક અને નાગરિકો પીએમ જેવી વાત કરતા હોય કે યુવાનો અને સ્કિલ ઇન્ડિયા, તો સ્કિલ ઇન્ડિયા તમારે કરવું છે, વિકાસ કરવો છે દેશનો, તો તમારા યુવાનોને શું હવે આત્મનિર્ભર, હા નોકરીની રાહ ન જોશો, આત્મનિર્ભર બનવા માટે થઈને તમારા કેટલા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. તમે જ્યારે કુશળ કારીગર તરીકે એક ઇન્સ્ટ્રક્ટરની અથવા તો એક સહાયક મતલબ શિક્ષકોની ભરતી નથી કરી શકતા અને નવી શિક્ષણ નીતિ લઈ આવો છો, આ કઈ રીતે બની શકે? જ્યારે તમે ક્વોલિફાઈડ વ્યક્તિઓની ભરતી જ પૂરી નથી કરી શકતા અથવા તો તમે એ લોકોની ઉપર આવી દમનગીરી કરો છો, એને રાતોરાત પકડી જાઓ છો, તો આમાં ભરતીઓ પૂરી કઈ રીતે થઈ શકે? તોરલબેન તમે જ કહો. બિલકુલ નિરાલીબેનના જે પ્રશ્નો છે દિલીપભાઈ ઘણા બધા
તમામ લોકોને વિચારવા પર મજબૂર કરે તેવા સવાલો છે, પરંતુ પ્રશ્ન સૌથી મોટો એ છે કે સરકાર યુવાનોનું સાંભળે છે કે કેમ, તેને લઈને જ હવે તો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે, કારણ કે સરકાર સુધી આ યુવાનોની વ્યથા નથી પહોંચી રહી અને એટલા માટે જ યુવાનોનો આક્રોશ પણ સામે આવી રહ્યો છે. મને એવું લાગે છે કે યુવાનોએ સરકાર ઉપર પ્રેશર કરવા માટેનો જે મુદ્દો હોય ને એ થોડોક સરકારી નોકરી નહીં પણ બેકારી એના માટે પ્રેશર કરે એ વધારે જરૂરી છે. સરકારી નોકરી માટે હું બહુ અંગત રીતે સ્પષ્ટપણે માનું છું કે આરોગ્ય, શિક્ષણ, સુરક્ષા અને વાહન વ્યવહાર અને સિંચાઈ માટે એનું અને પર્યાવરણના મેન્ટેનન્સ કરવા માટે તમારે મિનિમમ જે સ્ટાફ જોઈએ એ તમે વસ્તીના ધોરણે કરી શકો. બાકી બધું તમારી કેટલી એફિશિયન્સી છે આધુનિક ટેકનોલોજી પ્રમાણે એ પ્રમાણે તમારે કરવું જોઈએ. એટલે તમે સરકારી નોકરી માટે વાલીઓ અને યુવાનો મહેનત કરે છે એના કરતાં સરકાર ઉપર પ્રેશર એ લાવવાની જરૂર છે, અને માત્ર ગુજરાતમાં નહીં સમગ્ર રીતે, કે ભારત અલગ કઈ રીતે અર્થતંત્રને બેઠું કરશે. આમ બી બેઠું કરવાનું હતું, કોરોના પછી ફરીથી બેઠું કરવાનું છે. ત્યારે ભારતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતની વસ્તીને ધ્યાનમાં રાખીને આપણો જીડીપી એવી રીતે વિકસવો જોઈએ કે એની સાથે નોકરીઓ વધે. જીડીપી વધે એટલે નોકરીઓ નથી વધતી, મૂડીરોકાણ વધે એટલે નોકરીઓ નથી વધતી. એ બહુ વાસ્તવિકતા છે. અત્યારની જે આધુનિક ઉદ્યોગો આવ્યા છે એમાં 1 લાખ કરોડનું રોકાણ હોય પણ એની સામે એટલી રોજગારી ઊભી નથી થતી. આ સૌથી મોટી સમસ્યા બની છે. અત્યારે જે રીતે વસ્તી વધે છે એ પ્રમાણે 2 કરોડ નોકરીઓ તમારે ગમે ત્યાં ઊભી કરવી પડે. સરકાર કરે અથવા તો પ્રાઇવેટ સેક્ટરમાં થાય. સરકારને ખાનગીકરણ કરવું હોય તો પણ કરે, પણ એવી રીતે કરે કે કમસે કમ 2 કરોડ લોકોને નોકરી મળે. આ મહત્વનો મુદ્દો છે અને એને માટે પ્રેશર કરવું પડે. આમાં મુશ્કેલી શું છે, બેકારી એટલો બધો અગત્યનો મુદ્દો બનતો નથી કે જેના પર આંદોલન થઈ શકે, કારણ કે જેના સંતાનો બેકાર હોય ને એટલા વાલીને ચિંતા હોય છે ને એમાં પણ એને લાગતું હોય કે થોડા સમયમાં મારા દીકરાનું કે ગોઠવી શકીશ, એ વાલીઓને એટલી બધી તાકીદ આ મુદ્દા ઉપર હોતી નથી. જેને ખરેખર તકલીફમાં મુકાઈ ગયા હોય સરકાર પર પણ લાગુ પડતો હશે એટલે જ સરકાર ધ્યાને નથી લેતી. એટલા માટે જ એટલે સરકાર બી સમજે છે. અને બીજું એક જે વાત છે થોડી અપ્રસ્તુત છે આખા મુદ્દા સાથે, પણ મૂળ વાત એ છે સરકારી નોકરીઓ ઓછી થાય અને આજે અનામત પ્રથા નાબૂદ કરવા માટેનું એક આખું જે ચાલી રહ્યું છે એ એવી રીતે કરો કે એનો મતલબ જ ન રહે. અત્યારે આજે ભરતીની વાત આવીને હાઈકોર્ટે પણ હવે તો કહ્યું કે તમારે એમાં મેરિટ ગણવાનું હતું. એ સિવાય જેટલી જગ્યાઓ ખાલી છે એમાં તમે ભરતી જ ન કરો ને. રેલવેમાં 2,90,000 જગ્યાઓ ખાલી પડી છે. સરકાર કે અમે ભરતી કરીશું પણ ક્યારે નહીં કરે. BSNLમાં તમે VRS આપી દીધું, 1 જ મહિનામાં 78,000 કર્મચારીઓ જતા રહ્યા. તમે સરકારી નોકરી જ ઓછી કરી નાખો એટલે તમારી અનામત વાળી વાત છે આખી જતી રહે. એટલે એક આખો છે ને અલગ મુદ્દો છે, આની સાથે પણ જોડાયેલો છે. એટલે બધી પ્રાઇવેટાઇઝેશન થઈ જાય. જ્યારે તમે કોઈ પણ જ્યારે પ્રાઇવેટાઇઝેશન થતું એનો બી વાંધો, નોકરી મળવી જોઈએ. પ્રાઇવેટાઇઝેશન પણ તમે એવી રીતે લાંબો મુદ્દો થઈ જશે. દિલીપભાઈ, એક મિનિટ મારે એક ટૂંકમાં કેવું છે, જે દિલીપભાઈ કીધું એ બાબત કહું કે આજે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આવી. તમે જોવો કે RNB નો એટલે કે જે સર્કિટ હાઉસ છે, જે રોડ એન્ડ બિલ્ડિંગના જે કોન્ટ્રાક્ટ છે એમાં 27% થી લઈને 34% સુધી માઇનસમાં ટેન્ડર ભરાયા છે, માઇનસમાં. અને એ ટેન્ડર જે સિલેક્શન થયા છે તેના કર્મચારીઓને દર 10 દિવસે પગાર આપવામાં આવે. દિલીપભાઈ, હવે જે કર્મચારી 20 દિવસ સુધી કે 20 વર્ષ કે 12 વર્ષ પગાર લે છે પછી એને કોન્ટ્રાક્ટ પદ્ધતિ કહી દે કે ભાઈ તમે જતા રહો હવે, અથવા કોન્ટ્રાક્ટ એનો કેન્સલ થઈ જાય, એટલે કર્મચારીનું ભવિષ્ય કમ્પ્લીટ એ રીતે ફેલ થઈ જાય છે. એટલે શોષણ કહેવાય ને. પણ એટલા માટે કે તમારે એફિશિયન્સી લાવી હશે ને ભારતને વિકસિત દેશ બનવું પડશે તો તમારે એફિશિયન્સી લાવી. હાયર અને ફાયર વિના નહીં ચાલે. તમે એકવાર સરકારી નોકરીમાં લાગી ગયા એટલે તમારો પગાર વધ્યા જ કરે. તમે કામ કરો કે ન કરો, તમારી ક્ષમતા હોય કે ન હોય, મુદ્દા પર ચર્ચા કરી રહ્યા છે અત્યારે સરકારી નોકરી માટે. દિલીપભાઈ, તમે જે મુદ્દો કહી રહ્યા છો એ મુદ્દાની સાથે દિલીપભાઈ, આ મુદ્દો ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે છતાં પણ થોડો જુદો છે. અત્યારે આપણે તે જુદો મુદ્દો છે. આજ મુદ્દા પર ચર્ચા આગળ પણ રહેશે. યથાવત જોડાયેલા રહો. અમારી સાથે સમય છે બ્રેકનો. વેલકમ બેક. બ્રેક બાદ પુનઃ ચર્ચામાં આગળ વધીશું. જયેશભાઈ, આપ ક્યારના કંઈક કહેવા માંગતા હતા, શું વાત આપ મૂકવા માંગો છો એ આપની વાત પૂરી કરો, અને કેવી રીતે આજે પડકાર સામે આવીને ઉભા છે બેરોજગારીના તેને પહોંચી વળાશે? સરકાર શું વિચારી રહી છે? તોરલબેન, મને જે કમ્પેરેટિવલી ઓછો સમય જાણે આપવામાં આવ્યો હતો આગલી વખતમાં, એટલે એ પ્રમાણે મારી વાત સમય મળશે. આપ આપની વાત મૂકો. કેટલીક સંગત અને કેટલીક સીધી સબ્જેક્ટ સાથે સંબંધ ન હોય એવી વાતો થઈ, એવું તો તમે પણ કહ્યું. એક વાત હું કહેવા માંગુ છું કે કોંગ્રેસના મિત્ર એક વાત સરસ સ્વીકારી કે બજેટ અનેક ગણું થયું, સરસ વાત. બીજી વાત, કોંગ્રેસ કે જ્યારે ફ્રીડમની વાત કરે ને ત્યારે બહુ જ હાસ્યાસ્પદ વિડંબના લાગે છે.
એ ફ્રીડમ ને સ્પીચની વાત કરે. ભાઈ બેફામ બોલો છો તમે, ઘણું ચાતરી જાઓ છો ગુજરાતમાં, અને રાષ્ટ્રીય કક્ષાએ પણ જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે આદરણીય નરેન્દ્રભાઈ માટે કે આ સ્થાનિક નેતાગીરી માટે, એ પ્રજા બરાબર સાંભળે છે અને એનો પ્રત્યુત્તર તમને બરાબર રીતે બેલેટથી આપે છે. એટલે ભાષાની સંસ્કારિતા દ્વારા તમે જે પ્રગટ થાય છે એ અમે જોઈ રહ્યા છીએ. ફ્રીડમની સ્પીચની વાત કરીએ તો આદરણીય માધવસિંહભાઈ સોલંકીએ માધ્યમો સાથે આગના કાકડા ફેંકવાનું કામ કર્યું હતું, ને તેની સાથે જાણતા અજાણતા આ સંભાવ ગ્રુપ અલગ રીતે પછી જુદું પડ્યું હતું. એટલે વાત ન કરો વધારે સારું. બીજી વાત, ભ્રષ્ટાચારની વાત કરીએ તો કોંગ્રેસમાં 100 રૂપિયામાંથી 85 રૂપિયા ખવાઈ જાય છે. ક્યાં કરપ્શન યાર, ક્યાં યાર જે મુદ્દો છે કરણભાઈ, બરાબર બોલ્યો નથી. સરકાર તરફથી તમે સારું presentation કરી રહ્યા છો, તો સારી વાત. ટાઈમ બગાડો છો. બોલ્યો નથી હું. ના, ના, વચ્ચે નથી બોલતા અમે, પણ તમે આ રોજગારી ઉપર થોડીક વાત કરો તો સારી વાત છે. બાકી તો આપણે તમને બીજી વાર ડિબેટ કરીશું. મને સાંભળવાની પૂરેપૂરી મને લોકશાહીની ઢબે તક મને પણ આપવામાં આવે. ના ના, આમાં લોકશાહીની વાત નથી સાહેબ. આપણે પ્રોજેક્ટ આપણે જે અમને બોલાવવામાં આવે છે લોકશાહીમાં એ બાબત વાત મૂકવી છે, સાંભળી લઈએ. કરું છું. હું કોરલબેન સાથે વાત કરું છું. જયેશભાઈ, તો વાત યોગ્ય રીતે કરવાની તક હોય તો હું આ પેનલમાં બેસવા માટે અત્યારે તૈયાર છું. ત્રીજી વાત છે કે જે પૈસા ખવડાવવાની વાત તમે કહો છો કે ભ્રષ્ટાચારની વાત, તો એ તો કોંગ્રેસે કરી છે. રોજગારની પરિસ્થિતિ કોંગ્રેસમાં શું હતી આપણે જાણીએ છીએ. વર્ષો સુધી એક પણ ભરતી કરવામાં આવી ન હતી, અને રોજગાર કચેરી અને રોજગાર વિનિમય કચેરીની અંદર લાગતી લાંબી લાઈનો ને ત્યાર પછી થતો ભ્રષ્ટાચાર, એ વાતની ગુજરાતની અત્યારની 50 વર્ષથી થયેલી પેઢી કે 45 વર્ષથી થયેલી પેઢીને બરાબર ખબર છે. અને ત્રીજી વાત, અમે ગુજરાતની જનતાને જનતા જનાર્દન કહીએ છીએ. અમારે એક એક મંત્રી જો જરૂર પડશે તો તમે મૂકવા જવાની વાત કરો છો ને, અમે એક એક વ્યક્તિને નાગરિક માનીએ છીએ, એના માટે જઈશું. અમને એના માટે અમને ગૌરવ હશે. ગુજરાતની પ્રજા માટે ક્યાંક પણ વાત કરવાની અંદર થોડુંક જીભની અંદર તાકાત આવી જાય ત્યારે ભિખારી જેવો શબ્દ ન વાપરતા, એવું મારી તમને કરબદ્ધ વિનંતી છે. તમે ધંધો કર્યો છે એટલે. ચોથી વાત, જયરાજસિંહ મારી વાત પૂરી કરવા દો. મને મારી વાત પૂરી કરવાની તક, હું એક શબ્દ બોલ્યો નથી જયરાજસિંહ જી. અને ચોથી વાત, ગુજરાતની અંદર આજથી 45 વર્ષ પહેલા આ નભ ઝૂક્યું તે કાનજીને પગલી પડે તે રાધારે એવા માત્ર જે ગીતો લખતા હતા ને, એવા કવિ પ્રિયકાંત મણિયારે કોંગ્રેસના શાસનને ધ્યાનમાં રાખીને શું લખ્યું છે એ હું તમને કહીશ. એણે એ કહ્યું હતું કે એ લોકો પહેલા અનાજના કોથળાઓ ભરી રાખે છે અને માણસ સડી જાય ત્યારે મુઠ્ઠી મુઠ્ઠી ફેંકે છે. એ લોકો પેલા કાપડના તાકાઓ ભરી રાખે છે. જયેશભાઈ, હવે મારે એટલા માટે આપને અટકાવવા પડશે કે આપને એવું લાગે છે કે આપને સમય ઓછો મળે છે. જયેશભાઈ, આપણે જે મુદ્દા પર બોલવાનું છે આપણે મુદ્દા પર નથી આવી રહ્યા. ખૂબ જ નમ્રતાથી આપને અટકાવું છું. જયેશભાઈ, વાત સાંભળી લેશો પ્લીઝ. મને અન્યાય ન થાય. જયેશભાઈ, મને સમયમાં અન્યાય કરવામાં ન આવે. જયેશભાઈ, સમય આપનો જ છે, સમય આપનો જ છે, આપને જ બોલવાનું છે, પરંતુ આપને જે સવાલ પૂછ્યો છે એનો જવાબ જનતા તમારી પાસે ઈચ્છી રહી છે. અસંગત વાતો આપણે કોંગ્રેસની વાત એટલા માટે નથી કરવી કારણ કે કોંગ્રેસ હવે ભૂતકાળ છે, અત્યારે તમે છો, સવાલ તમારી સામે છે. અસંગત વાતો તમે પણ કહેતા હતા કે અસંગત નથી. જયેશભાઈ, તમે એવું માનો છો તો તમે મુદ્દા પર આવો ને. અને તેમ છતાં તમે સાંભળી તોરલબેન, તેમ છતાં તમે સાંભળી. ત્યારે હવે વાત આવે છે બાકીની ચર્ચાનો. તો ગુજરાતનો બાય એન્ડ લાર્જ જે ડેવલપમેન્ટ થયું છે આપણે જોયું છે. ગુજરાતમાં માત્ર નર્મદાને યોગ્ય ન્યાય આપવાને કારણે આજે કૃષિની જે સ્થિતિ નિર્માણ થઈ છે આપણે જોઈએ છીએ. ગુજરાતની અંદર જે પ્રકારે આપણે બજેટ વિકસતું ગયું અને રોજગારી વિકસતી ગઈ છે, ફરીથી કહું છું કે 10 મુદ્દો નથી તો પાછા આવ્યા. અમે વાત કરી સાંભળ્યા કરી. હવે બંધ કરી દઈએ ભાઈ. તમે ડિબેટની મહેનતની વાત કરો છો યાર. અત્યારે એક મિનિટ રોજગારની વાત છે, નર્મદાની વાત છે અહીંયા રોજગારની વાત છે, તો રોજગાર ઉપર ધ્યાન આપો ને થોડુંક. હા, તમે ટોલરન્સ ઉદ્યોગોની કરવામાં વાત આવે છે. કરો છો, ઉદ્યોગો બહુ હું વિકસાઈ જ્યારે ગયા અને બહુ કૃષિમાં વિકાસ નર્મદાના થયો. નીર પહોંચ્યા યુવાનો અને એને કારણે એને રોજગારી વધી, કે આવક વધી, એને હું રોજગારી કહું છું. રોજગારીને વ્યાપક અર્થમાં આપણે સમજવા માંગીએ છીએ ને, તો એની હું ચર્ચા કરવા માંગુ છું. કરવું છે કે રોજગારી અરે ભાઈ, આ તો સાંભળો ભાઈ, બેન સાંભળો. કોરલબેન, તમારે જયેશભાઈ, સાંભળો. ભારતીય જનતા પાર્ટીના તમારે આગેવાનોની સિસ્ટમ છે. હોય તમે એમ કહો તો કે જયેશભાઈ, પછી આ ચર્ચા બહુ લાંબી થઈ બેન, જશે. જયેશભાઈ, મારો સીધો સવાલ આજના મુદ્દા પર ડિબેટ કરો ને. તમે જે મુદ્દા પર વાત કરો છો, આખો દિવસ આપણી પાસે હોય તો આ મુદ્દા પર આપણે ચર્ચા કરી શકીએ. ગુજરાતની જયેશભાઈ, પ્રજાને ખબર પડે છે
કે ગુજરાતની પ્રજાને ખબર છે બેન, અને 25 વર્ષથી બરાબર સમજીને ગુજરાતીઓ મત આપી રહ્યા છે. દરેક વિદ્યાર્થીને ખબર છે એક કે મિનિટ અત્યારે નિરાલીબેન, એ ભાજપ- અટકાવું છું આપને. નિરાલીબેન, જયેશભાઈને એમની વાત મૂકી દેવા દો, એમનો સમય છે, એમને વાત પૂરી કરવા દો. ઓકે. પડકારો જી, કરો. શું છે, કેવી રીતે પહોંચી વળશો, મને ટૂંકમાં જયેશભાઈ, કારણ કે હવે પછી છે ને આ કાર્યક્રમની સમાપ્તિ તરફ આપણે આગળ વધી રહ્યા છે. ઝડપથી આપની વાત મૂકો જયેશભાઈ. કહીશ કે કાર્યક્રમની અંદર ગુજરાતની અંદર રોજગારી અમે જ્યારે બોલીએ છીએ 1.25 લાખ રોજગારી અને 1.25 લાખ રોજગારી મળી છે બેન. હું ફરીથી કહું છું કે જીપીએસસી નું કેલેન્ડર આવનારા સમયમાં અમે દરેક જે આપણી જીપીએસસી પ્રકાર કે ગૌણ પંચાયત પરિષદ હોય આ બધાને 10 વર્ષનું કેલેન્ડર અમે સ્પષ્ટપણે પ્રજા સામે મૂકવાના છીએ, મૂક્યું છે. અને આ કેલેન્ડરને પ્રમાણે, અને હું ફરીથી રિપીટ કરીશ, જો બરાબર ન સમજાયું હોય કોઈને પણ સાંભળેલું જ વગાડવાનો આગ્રહ હોય તો એ લોકો નહીં સાંભળે. તમે વગાડી રહ્યા છો. ઠીક છે, ચલો જયરાજસિંહ. સાંભળી રહી છે. જયેશભાઈ. અને સાથે સાથે જીપીએસસી ની અંદર આજે આખા ભારતની અંદર એને રોલ મોડલ ગણાય છે. કોંગ્રેસના શાસિત રાજ્યો પણ એને ગણી રહ્યા છે કે આપણે સ્વીકારવું પડે, અને એ વાતને આપણે સ્વીકારવી જોઈએ અને સ્વીકારવું પડે. ઠીક છે. હા, પ્રજા ચોક્કસપણે સ્વીકારે છે. અને ભવિષ્યની અંદર સરકારી ભરતીઓની અંદર અમે પારદર્શક રીતે ભરતી આજ સુધી તો કરી જ છે, ભવિષ્યમાં પણ પારદર્શક ઠીક છે, રીતે ચલો. કરીશું. ઠીક છે ક્યાંય પણ કોઈ પ્રકારનું કૌભાંડ થયું ઓકે, નથી, જયેશભાઈ. કોઈ લાગવગસાઈ ચલાવી નથી, કોઈને વાલા દવલા જયરાજ. રાખ્યા નથી. અને વાત રહી ગઈ માત્ર ને માત્ર તો જે નુકસાન કર્યું ઠીક છે, છે રાજ્યસભાની ઠીક છે, ચૂંટણી જે ઠીક છે. કહેતા હતા, રાજ્યસભાની ચૂંટણીમાં આજે જયરાજ. ભરતસિંહની સ્થિતિ જુઓ તમે, આ જોવાની વાત છે. જયરાજસિંહ. એટલે કોંગ્રેસ છે ને એની વાત એ એ છે. બધી આ બાબતો સુફિયાની વાતો અમને સમજાવવા ન નીકળે, એ બરાબર પોતાના ગિરેબાનમાં ઝાંખે. જયેશભાઈ. અને એને જે જયેશભાઈ, બધી વાતો- આપે આપની વાત મૂકી દીધી છે જયેશભાઈ. નિર્માણ થઈ છે. હવે ગુજરાતમાં કોંગ્રેસના અનેક પ્રતિનિધિને પણ ક્ષેત્રોમાં સાંભળી લઈએ. જયેશભાઈ, એક અને મિનિટ એટલા 10 અટકાવું લાખ છું લોકો હવે પાછા આપને. આવ્યા છે. જયેશભાઈ, 10 લાખ લોકો પાછા આવ્યા છે બેન. ઠીક છે, ઠીક છે. અને હમણાં જ ગુજરાતને રોજગારી માટે નંબર 1 તરીકેનું સ્ટેટસ મળ્યું છે. બહુ સરસ. એ પણ આપણે યાદ કરવું ચલો, છે. અભિનંદન જયરાજસિંહ. ચોક્કસ આનંદથી અભિનંદન આપશો, તમને ગમશે. જી જી જી, બિલકુલ. વાઇબ્રન્ટ ગુજરાત નો ફુગ્ગો આખો ફૂટી ગયો છે. કાલે જ એનસીઆરબી નો શું રિપોર્ટ આવ્યો છે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ રિપોર્ટ શું આપ્યો છે કે રોજગારી ન મળતા 219 જણાએ મોતને વહાલું કર્યું. દરરોજ 22 જણા માત્ર બેકારીના કારણે આપઘાત કરે છે, માત્ર બેકારીના કારણે. એટલે આમની પાસે કોઈ રોડમેપ નથી. ભારતીય જનતા પાર્ટીના મિત્રોની તકલીફ એ છે કે એમની પાસે મુદ્દા હોતા નથી, અભ્યાસ નથી હોતો. ના હોય, સ્વાભાવિક છે. કઈ કર્યું જ ના હોય તો શું ગણાવે? કાલ્પનિક તો કેટલું ગણાવે. તમે પણ મુદ્દા હવે પર સવાલ એ જયરાજસિંહજી, છે કે મને એક જ વાતનો મારે એમને જવાબ આપવો પડશે. ભાષાની વાત કરતા હતા મારા મિત્ર, એટલે નરેન્દ્રભાઈ મોદીએ કોઈકની પત્નીને 50 કરોડની ગર્લફ્રેન્ડ કીધી હતી. બીજા એ કયા મુદ્દા પર જતા સંસ્કારો રહ્યા છે, હતા? જયરાજસિંહ, આપ પણ એ જ એ કરી રહ્યા સંસ્કારોની છો. વાત કરી, મેં સંસ્કારોનો પડદો આપણી બતાવું પાસે છું. બહુ ઓછા સમયની તમે વાત છે. સોનિયા ગાંધી માટે તમારા સાહેબ જર્સી ગાય બોલ્યા હતા, યુવતીઓ અથાણું વેચે તો વધુ વેચાય. આ કઈ નજરના સંસ્કારો છે? નજર ક્યાં છે? કયા સંસ્કારો છે? યુવતીઓ અથાણું વેચે તો વધુ વેચાય, નરેન્દ્રભાઈ મોદીના શબ્દો છે. બીજાની પત્નીને ગર્લફ્રેન્ડ 50 કરોડની ના કહેવાય, કોઈની પત્નીને જર્સી ગાય ના કહેવાય, ગાય વાછરડું ના કહેવાય. જયરાજસિંહ, હવે આપણે ભરતીના મુદ્દા પર આવી જઈએ. જયરાજસિંહ, એટલે મહેરબાની કરજો, તમને ભાષા શીખવાડતા નહીં, નહીં તો તમે પાતાળમાં તળિયે જતા રહેશો. એવા તમારું કલ્ચર છે, એવા સંસ્કારો છે. જયરાજસિંહ, ભરતીની વાત પર આવે. રાઘવજીથી ચાલુ કરીશ. જયરાજસિંહ. એ કોકના પતિની પાસે પત્ની થઈ ગયા એવા કિસ્સા આવશે સામે તમારા મંત્રીઓને. એટલે મહેરબાની કરજો, નહીં તો કોઠીમાં બેસીને રોવું પડશે. એટલે વિષય મને ડાયવર્ટ કરવા મજબૂર કરે, એટલે મારે કહેવું પડે ચલો, છે. હવે ભરતીની વાત પર આવી જાઓ. હવે વાત એ છે કે આદરણીય રાજીવજીએ સુધી બરાબર પ્રગટ થઈ રહી છે રાજીવજીએ એમાં શું બહુ ખોટું કીધું સ્પષ્ટ મેં? રીતે કહું કે અત્યારે તમે આખી કહેશો સાહેબ. નવી શિક્ષણ નીતિ 1986 માં લાયા અત્યારે હતા થઈ ને, રહ્યા છે. એ જ પ્રસ્તુત છે. 1986 ની નવી શિક્ષણ નીતિની અંદર સ્પષ્ટ વ્યવસાયલક્ષી શિક્ષણ દાખલ કર્યું, જેના કારણે ટર્નર, ફિટર, કડીઓ, ઇલેક્ટ્રિશિયન, સુથારીકામ, લુહારીકામ, કેમિકલ ટેકનોલોજી, ઇલેક્ટ્રિકલ ગેજેટ્સ, આવા અનેક વિષયો 11-12 માં દાખલ કર્યા. 10મા પછી શોર્ટકટ્સ, આઈટીઆઈ માં જતા રહો. તમારી ગામે ગામ આઈટીઆઈ ખોલી દીધા. તાત્કાલિક 15 વર્ષના થાવ એટલે તમે સારા ઇલેક્ટ્રિશિયન તરીકે લાગી જાઓ, સારો પ્લમ્બર તરીકે લાગી જાઓ. એટલે આ બધા જ રોજગારીના કાર્યક્રમો છે. આમની જેમ આ તો બધા યુવાનોના હાથમાં ત્રિશૂળ પકડાવવા વાળા લોકો છે. અમે તો એમને યુવાનોના હાથમાં જયેશભાઈ કોમ્પ્યુટરના માઉસ આપ્યા હતા, હાથમાં લેપટોપ આપ્યા હતા. તમે તો ત્રિશૂળ પકડાયા. તમારા નેતાઓના છોકરા બધા ઓક્સફોર્ડ ભણવા મોકલો છો, ઠીક છે, અને ચલો, બાકીના જય છોકરાઓને અયોધ્યા મોકલો છો. શરમ આવે? શરમ સમય તમને? ઓછો છે આપણી પાસે. બાકીના છોકરાઓને શરમ? બધાને અયોધ્યા મોકલી દીધા. ચલો અયોધ્યા, ચલો અયોધ્યા. શું સમય રોજગારીની ઓછો છે વાતો આપણી નીકળે? પાસે.
તમારા કૌશલવર્ધક કેન્દ્રો કેવીકેની શું સ્થિતિ છે ખબર છે? ખાલી સૂત્રોથી ખબર ના પડે ભાઈ. કેવીકેમાં જઈને જોઈએ હો, ત્યાં ગધેડા ફરે છે, કૂતરા ફરે છે, કૂતરા. તમારા સેન્ટરોમાં કેવીકેના અને ક્યાં વાહિયાત વાતો કરી તમે વાતો કરવા નીકળ્યા છો યાર. સમય ઓછો છે એટલે આપણે સત્ય વાત સાથે ચર્ચામાં ચાલો, અટકવું પડશે. મહેરબાની કરી અને ડેટા સાથે વાત કરો. પણ વાત ના કરી શકે, ડેટા એમની સાથે નથી, આંકડા એમનો સાથ આપતા નથી. અને ભાઈ 15 લાખ ચલો, યુવાનો આપણે વાત કરે, ચર્ચામાં અટકવું પડશે. જરાથી 15 લાખ યુવાનો વાત કરે. તમે હમણાં દરિયાની વાત કરી હતી ને, હમણાં તમે રાજનીતિની વાત, દરિયા ભરતી આવી ને ત્યાં હજારો લોકો સર્ટિફિકેટ લઈને દરિયા કિનારે પહોંચી ગયા. વાતો કરવી અમારું કામ નથી. ચલો આપ તમામનો ખૂબ ખૂબ આપણી પાસે સમય ઓછો છે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો રોજગારીને લઈને યુવાનો આંદોલનો કરી રહ્યા છે, સતત માંગ કરી રહ્યા છે. યુવાનોનો અસંતોષ છે તે હવે ચરમસીમા પર છે. સરકાર વિચારી રહી છે 8,000 નિમણૂક પત્રો આપવાની વાત કરી રહી છે. ભરતી પ્રક્રિયા જે અટકી પડી છે તેને આગળ વધારે તેવું તમામ લોકો પણ ઈચ્છી રહ્યા છે. સરકાર પણ એ દિશામાં યુવાનોનું વિચારે તેવું આપણે તમામ અપેક્ષા રાખીએ છીએ. આજની ચર્ચામાં બસ આટલું જ. આગળના કેટલાક મહત્વપૂર્ણ સમાચારો